મિત્રો મજામાં ને? વિદ્યુતભાર અને ક્ષેત્ર ચેપ્ટરમાં આજે આપણે ઉદાહરણ 1.6 થી 1.9 નો અભ્યાસ કરીશું. ઉદાહરણ 1.6 ની જો રકમ લઈએ તો L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ અને સ્મોલ ક્યુ રહેલા છે. તો તેને લીધે મધ્ય કેન્દ્રમાં રહેલા વિદ્યુતભાર કેપિટલ ક્યુ પર લાગતું બળ આપણે શોધવું છે. જો રીતનો વિચાર કરીએ તો અહીં બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ શોધવું છે. એટલા માટે કુલમ્બના નિયમનો ઉપયોગ કરી શકાય. સાથે સાથે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર શોધવા માટે આપણે અંતર શોધી અને દાખલાને આગળ આપણે ગણી શકીએ. જો દાખલાને આપણે વધારે ડિટેલમાં લઈએ તો આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CA ઇઝ ઇક્વલ ટુ લંબાઈ સ્મોલ l લઈ શકાય. હવે બિંદુ A માંથી BC ને લંબ એટલે કે AD લંબ BC એવું આપણે દોરી શકીએ. આ રીતે લેતા ત્રિકોણ ADC માં AD ઇઝ ઇક્વલ ટુ AC cos 30 AD ઇઝ ઇક્વલ ટુ AC cos 30 લઈ શકીએ. એટલે AD ઇઝ ઇક્વલ ટુ AC આટલો ખૂણો 30 થશે. AC cos 30 લઈ શકાય. આકૃતિમાં AC લંબાઈ L આપેલી છે. cos 30 નું મૂલ્ય √3/2 થશે. એટલે AD ઇઝ ઇક્વલ ટુ √3L/2 થશે. આકૃતિની સમમિતિ પરથી આપણે જો લઈએ તો AO ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ √3/2 એ લઈ શકાય. અહીંયા A થી O સુધીનું અંતર 2/3 ભાગમાં લઈ શકાય અને એની સામે O થી D સુધીનું અંતર 1/3 ભાગમાં લઈ શકાય. અહીંયા 2 અને 2 કટ થઈ જશે. તેથી AO ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l/√3 3 અહીં છે, √3 અહીંયા છે, તો 3 અને √3 વચ્ચેનું ડિવિઝન l/√3 મળશે. તેથી સમમિતિ પરથી આપણે આકૃતિમાં AO ઇઝ ઇક્વલ ટુ BO ઇઝ ઇક્વલ ટુ CO ઇઝ ઇક્વલ ટુ l/√3 થશે. હવે બિંદુ A પરના સ્મોલ ક્યુ વિદ્યુતભારને લીધે કેપિટલ ક્યુ પર લાગતું બળ જો તેને સદિશ F1 કહીએ તો કુલમ્બના નિયમ પ્રમાણે K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં AO સ્ક્વેર આપી શકાય. પણ AO નું મૂલ્ય મૂકીએ તો l/√3 વર્ગ થતા l²/3 3 છેદનો છેદ અંશમાં આવશે એટલે 3KQ સ્મોલ q/l² કેરેટ AO લખી શકાય. જ્યાં કેરેટ AO એ એકમ સદિશ છે તેની દિશા A થી O ની દિશામાં લેવામાં આવે છે. એટલે કેરેટ AO ની દિશા A થી O તરફ આપણે લઈ શકીએ. આવી જ રીતે B પરના વિદ્યુતભાર Q ને લીધે કેપિટલ Q પર લાગતું બળ સદિશ F2 કહીએ તો KQ સ્મોલ q/BO² પદ સાદુરૂપ આ જ રીતે આવશે 3KQ સ્મોલ q/l² કેરેટ BO લખી શકાય. જ્યાં કેરેટ BO એ B થી O તરફની દિશાનો એકમ સદિશ આપણે ગણી શકીએ કે જે આપણને સદિશ F2 ની દિશા દર્શાવે છે. એવી જ રીતે બિંદુ C પરના સ્મોલ ક્યુ વિદ્યુતભારને લીધે કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ સદિશ F3 કહીએ તો KQ સ્મોલ ક્યુ એના છેદમાં અંતર CO લઈ શકાય. CO નું મૂલ્ય l²/3 3KQ સ્મોલ q/l² કેરેટ CO લખી શકાય. જ્યાં કેરેટ CO એ C થી O તરફની દિશાનો એકમ સદિશ એટલે કે સદિશ F3 ની દિશાનું સૂચન કરે છે. સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું પરિણામી બળ સદિશ F બરોબર સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 લઈ શકાય. બધાની આપણે મૂલ્ય એમાં મૂકી દેતા 3KQ
Q/L² કોમન થઈ જશે. કેરેટ AO પ્લસ કેરેટ BO પ્લસ કેરેટ CO આપણે લખી શકીએ. પરંતુ કેરેટ AO, કેરેટ BO અને કેરેટ CO દરેક એકમ સદિશની જોડ વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો રચાય છે. તેથી તેઓ બંધ ત્રિકોણ રચે છે. આ રીતે આ ત્રણ સદિશો બંધ ત્રિકોણ રચે છે તેવું આપણે કહી શકીએ. અને તેની અંદર જો આ સદિશ છે તેને આપણે આગળ લંબાવીએ, એટલે કે આ બે સદિશના પૂંછને એકબીજાની સાથે જોડી દઈએ, તો આ એક સદિશ અને આ બીજો સદિશ એ બે વચ્ચેનો કોણ 120 ડિગ્રી થશે. અને આ ત્રણે ત્રણ સદિશો બંધ ત્રિકોણ રચે છે. તેથી કેરેટ AO પ્લસ કેરેટ BO પ્લસ કેરેટ CO નું મૂલ્ય આપણે 0 લઈ શકીએ. આ રીતે લેતા Q પર લાગતું પરિણામી બળ સદિશ F બરોબર 0 થઈ જશે. જો આપણે વિચારીએ કે પરિણામી બળ 0 નથી, પરંતુ તેની કોઈક દિશા છે, એનું એક આપણને ઉદાહરણ લઈ શકાય કે જો O બિંદુની આસપાસ તંત્રને 60 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો પરિણામી બળની દિશામાં શું ફેર પડે? તો પરિણામી બળની દિશા પણ 60 ડિગ્રીના કોણે ભ્રમણ પામશે તેવું આપણે કહી શકીએ. આ એક એનો આપણે ખાસ કિસ્સો કહી શકાય. ઉદાહરણ 1.7 લઈએ. એની રકમ આ રીતે આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે તે આપણે શોધવાનું છે. એટલે અહીં આપણને A, B અને C ત્રણ શિરોબિંદુ પર અનુક્રમે q અને -q વિદ્યુત ભાર આવેલા છે. તો કોઈ એક શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભાર પર બાકીના બે વિદ્યુત ભારોથી કેટલું પરિણામી બળ લાગે તે આપણે શોધવું છે. જો ફરી પાછો રીતનો વિચાર કરીએ તો અહીં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે, એટલા માટે કુલમ્બના નિયમનો ઉપયોગ આપણે કરી શકાય. સાથે સાથે અહીં આપણને કોઈ એક વિદ્યુત ભાર પર બે બળ મળશે. તેથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો જોઈએ. આ દાખલાને આપણે ડિટેલમાં સમજીએ તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર ત્રણ વિદ્યુત ભારો Q અને -Q આવેલા છે. આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે AB BC CA લંબાઈ L થશે. દરેક વિદ્યુત ભારોની જોડ વચ્ચે લાગતા આકર્ષણ અને અપાકર્ષણ બળનું મૂલ્ય કુલમ્બના નિયમ અનુસાર F બરોબર kq²/L² જેટલું સમાન થશે. કારણ કે દરેક વિદ્યુત ભારોના મૂલ્ય q આપેલા છે. બિંદુ A પર રહેલા q વિદ્યુત ભાર પર લાગતું બળ જો આપણે લઈએ તો તેની અંદર q વિદ્યુત ભાર પર B પરના q વિદ્યુત ભારથી લાગતું બળ, એટલે કે Q2 દ્વારા Q1 પર લાગતું બળ સદિશ F12 આ દિશામાં મળે છે. એવી જ રીતે Q3 દ્વારા Q1 પર લાગતું બળ સદિશ F13 આકર્ષણ બળ થશે. તેથી F13 ની દિશા Q3 તરફ મળે છે. આ બંને બળોનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે સદિશ F1 થશે. તેથી જો આ રીતે લઈએ તો આની અંદર અહીં સદિશ F12 અને સદિશ F13 F એક સામાન્ય મૂલ્ય લઈ શકાય. તેમની વચ્ચેનો કોણ 120 ડિગ્રી થશે. એટલે આ બે બળ વચ્ચેનો કોણ 120 ડિગ્રી થાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર જો લાગુ પાડીએ તો સદિશ F1 બરોબર f² + f² + 2f
ઇન્ટુ એફ કોસ 120 ડિગ્રી એ બે વચ્ચેનો કોણ થશે અને કેરેટ BC એ એમની દિશા થશે. કેરેટ BC છે એટલે સદિશ F1ની દિશા BC ને સમાંતર બાજુ હોય છે અને કેરેટ BC ને એકમ સદિશ તરીકે આપણે ઓળખી શકીએ. હવે જો આ રીતે લઈશું આપણે તો f² + f² 2f² થશે. કોસ 120 માઇનસ 1/2 થાય છે, તેથી 2 અને 2 કટ થઈ જશે. તેથી અહીં આપણે -f² ઇન્ટુ કેરેટ BC આપણે લખી શકીએ. વધારે સાદું રૂપમાં 2f² - f² = f². તેથી f કેરેટ BC એટલે સદિશ F1 નું સૂત્ર અથવા તેનું મૂલ્ય બળ F જેટલું, તેની દિશા સદિશ BC એટલે કે BC બાજુને સમાંતર આ દિશામાં મળે છે. આવી જ રીતે જો લઈએ તો B પરના સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું બળ, અહીં સ્થિતિ B પરના સ્મોલ q વિદ્યુત ભારની સ્થિતિ A પરના સ્મોલ q વિદ્યુત ભાર જેવી જ છે, એટલા માટે તેનું સૂત્ર સદિશ F2 = F, પરંતુ તેની દિશા આ દિશામાં આપણે આપી શકીએ F21 એટલે Q1 દ્વારા Q2 પર લાગતું અપાકર્ષણ બળ F21 આ દિશામાં થશે. Q3 દ્વારા Q2 પર લાગતું આકર્ષણ બળ F23 આ દિશામાં થશે. આ બંનેનું પરિણામી બળ સદિશ F2 સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે શોધીએ તો આગળના પ્રમાણે જ શોધી શકાશે, પરંતુ સદિશ F2ની દિશા AC ને સમાંતર એટલે કે આ દિશામાં આપણને મળે છે. આ જ રીતે C બિંદુ પર રહેલા -q વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે જોઈતું હોય તો એના માટે Q1 દ્વારા Q3 પર લાગતું બળ આકર્ષણ બળ થશે, કારણ કે વિદ્યુત ભાર અહીંયા +q છે, વિદ્યુત ભાર -q છે. તેથી F31 આ દિશામાં મળશે. Q2 દ્વારા Q3 પર લાગતું બળ F32 એ પણ આકર્ષણ બળ એટલે કે F32 આ દિશામાં થશે. આ બંને બળોનું સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે બળ શોધતા સદિશ F3 આપણને અધો દિશામાં મળે છે. બીજી રીતે આપણે એની દિશા કેરેટ N દિશામાં આપણે ગણી શકીએ. અહીં સદિશ F3 = લઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્ર પ્રમાણે f² + f² + 2f × f cos 60, કારણ કે અહીં આ બંને બળ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી થશે, તેથી θ = 60 લઈ શકાય અને F31 F32 f લઈ શકાય. સાદુરૂપની અંદર f² + f² આપણે આપી શકાય. cos 60 1/2 થશે. F2 કટ થઈ જશે, f² + f² + f² આપણને 3f² મળે અને તેના પરથી √3f એવો આપણે જવાબ લખી શકીએ. જ્યાં કેરેટ N એ આપણને સદિશ F3ની દિશા દર્શાવે છે કે જે આપણને A, B અને C ના લંબ દ્વિભાજક પર આપણને તેની દિશા દર્શાવે છે, તેવું આપણે આકૃતિ પરથી જોઈ શકીએ. આમ આ રીતે જો લઈએ તો સદિશ F1, F2 અને F3 તેના બળના મૂલ્યો F કેરેટ BC, F કેરેટ AC, √3f કેરેટ N વડે આપી શકાય, જ્યાં F = kq²/L² થશે. ઉદાહરણ 1.8 જોઈએ. તેની રકમ લઈએ તો એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું મુક્ત પતન કરે છે. તો મુક્ત પતન કરે એના માટે કેટલો સમય લાગશે તે સમય આપણે શોધવાનો છે. હવે આ જ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે એટલે પ્લસ ઉપર આવશે. હવે તેની અંદર એક પ્રોટોનનું મુક્ત પતન કરવામાં આવે
તો પ્રોટોનને 1.5 સેન્ટીમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે તે સમય આપણે શોધવાનો છે. અહીં દાખલાની અંદર આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને મુક્ત પતન થવા માટે સમય શોધવો છે. રીતમાં લઈએ તો અહીં આપણે F બરોબર QE, F બરોબર MA, D બરોબર V0T પ્લસ 1/AT² સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. દાખલો ડિટેલમાં જોઈએ તો ડેટા આપેલો છે. વિદ્યુત ક્ષેત્ર E બરોબર 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યુત ભારનું મૂલ્ય આપણને આપેલું છે. અહીં H બરોબર 1.5 સેન્ટીમીટર અને મીટરમાં 1.5 × 10⁻² મીટર આપેલું છે. સૌપ્રથમ કિસ્સામાં લઈએ તો આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર E ઉર્ધ્વ દિશામાં આપેલું છે, એટલે કે પ્લસથી માઇનસ ઉર્ધ્વ દિશામાં આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર અહીં પ્લસ આવશે, અહીં માઇનસ લઈ શકાય. તેની અંદર એક ઇલેક્ટ્રોન પર અધો દિશામાં લાગતું બળ આપણે શોધવું હોય તો F બરોબર QE સૂત્ર અનુસાર F બરોબર EE થશે. સ્મોલ ક્યુની જગ્યાએ સ્મોલ e વિદ્યુત ભાર મૂકી શકાય. આ બળથી ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ સૂત્ર F બરોબર ma અનુસાર એને સૂત્રનો કરતા બનાવતા Ae = F/me લઈ શકાય, જ્યાં me એ ઇલેક્ટ્રોનનું દળ થશે. Fની મૂલ્ય EE અહીં આપણે મૂકી શકીએ તો Ae = Ee/me લખી શકાય. તેવી જ રીતે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ D બરોબર V0T પ્લસ 1/AT² માં પ્રારંભિક વેગ મુક્ત પતન હોવાથી V0 બરોબર 0 થશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ A બરોબર Ae, અંતર D બરોબર સ્મોલ h થશે. ઇલેક્ટ્રોન માટે સમય T બરોબર TE લઈ શકાય. બધી મૂલ્યો આમાં મૂકી દેતા ડીની જગ્યાએ સ્મોલ h, આ પદ શૂન્ય થઈ જશે, પ્લસ 1/2 AETE² લખી શકીએ. TE² ને સૂત્રનો કરતા બનાવતા 2h/Ae, જો Aeનું મૂલ્ય મૂકી દઈએ તો Ee/me આ રીતે લખી શકાશે અને Te² માંથી વર્ગ સામે લઈ જતા વર્ગમૂળ થશે. બધા મૂલ્યો જો આપણે મૂકી દઈએ તો 2 સ્મોલ h ની જગ્યાએ 1.5 × 10⁻² થશે. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴ થશે. સાદરૂપની અંદર 2 અને 2 કટ થઈ જશે. 1.5 9.11 અને 1.6નું સાદુરૂપ 8.54 થશે. -31 અને -2 -33 થશે. -19 + 4 -15, -15 ને અંશમાં ઉપર લઈ જતા -33 + 15 -18 થશે. તેનું સાદુરૂપ આપતા 8.54 નું 2.92 વર્ગમૂળ થશે. 10⁻18 નું વર્ગમૂળ 10⁻9 સેકન્ડ થશે, પરંતુ 10⁻9 એટલે નેનો કહી શકાય, તો 2.92 નેનો સેકન્ડ એવો આપણે ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટેનો સમય આપી શકાય. હવે જો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે, તેથી પ્લસ સંજ્ઞા ઉપર માઇનસ સંજ્ઞા નીચે આવશે. તેમાં પ્રોટોન મુક્ત પતન કરે છે, તેથી પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ થવાથી પ્રોટોન મુક્ત પતન કરે છે. તો તેના માટેનો સમય આપણે શોધવો છે. તો આગળની જેમ જ પ્રોટોન પર અધો દિશામાં લાગતું બળ F બરોબર QE અનુસાર F બરોબર EE લખી શકાય. આ બળથી પ્રોટોનને મળતો પ્રવેગ જોતો હોય તો F બરોબર ma અનુસાર ફરી પાછું
એપી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એમપી. એફનું આપણે સૂત્ર મૂકી શકીએ, ઈ અપોન એમપી થશે, જ્યાં એમપી બરોબર પ્રોટોનનું દળ લખી શકાય. આગળની જેમ જ ગતિના સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ અને પ્રોટોન માટેની યોગ્ય સંજ્ઞાઓ અહીં આપણે મૂકી શકીએ. મુક્ત પતન માટેનો પ્રારંભિક વેગ 0, એ બરોબર એપી, ડી બરોબર એચ અને ટી બરોબર ટીપી પ્રોટોન માટે લઈ શકાય. તો આ રીતે લેતા એચ બરોબર 0 પ્લસ 1/2 એપી ટીપી સ્ક્વેર લખી શકીએ. ટીપી સ્ક્વેરના સૂત્રનો કરતા બનાવીએ તો 2h અપોન એપી. એપીનું જો આપણે મૂલ્ય મૂકીએ અને વર્ગમૂળ લઈએ તો 2h એમપી અપોન ઈ પદ લખી શકાય. જો આપણે બધા મૂલ્યો મૂકી દઈએ તો આગળની જેમ જ આમાં ખાલી પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 kg લખવાનું થશે. જો તેનું સાદુરૂપ આપીએ તો 2 અને 2 કટ થઈ જશે. 1.5 × 1.67 અપોન 1.6 નો ભાગાકાર 1.565 થશે. ઘાતનું સાદુરૂપ લઈએ તો -27 અને 2 -29, -19 પ્લસ 4 -15, -15 જેના અંશમાં લઈ લેતા -29 પ્લસ 15 -14 ઘાત મળશે. એનું સાદુરૂપ આપતા 1.565 એનું 1.25 -14નું વર્ગમૂળમાં -7 ઘાત લઈ શકાય. જો વધારે સાદુરૂપ લઈએ તો 1.3 × 10⁻⁷ સેકન્ડ થશે. 0.1 અંક આગળ લેતા 0.13 માઇક્રોસેકન્ડ એવો આપણને પ્રોટોનના મુક્ત પતનનો સમય મળે. તેના પરથી આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને પ્રોટોન કરતાં મુક્ત પતન થવામાં ઓછો સમય લાગે છે. અહીં આપણે બંને પ્રવેગની ગણતરીમાં ગુરુત્વ પ્રવેગની અસર અવગણી છે. તેની સાબિતી નીચે પ્રમાણે આપી શકાય. વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોનના પ્રવેગનું સૂત્ર એપી બરોબર ઈ અપોન એમપી થશે. બધા મૂલ્ય જો મૂકી દઈએ તો ઈ માટે 1.6 × 10⁻19, ઈ માટે સ્મોલ ઈ વિદ્યુત ભારનું મૂલ્ય થશે. વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴, પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 થશે. જો સાદુરૂપમાં લઈએ તો 1.6 × 2 અપોન 1.67 1.9 થશે. -19 પ્લસ 4 -15, -27 ઉપર આવે તો +27, 27 - 15 10⁻12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આ એવું સૂચવે છે કે પ્રોટોનના પ્રવેગનું મૂલ્ય એ ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કરતાં ખૂબ જ વધુ છે અને ઇલેક્ટ્રોન માટે તેના પ્રવેગનું મૂલ્ય તેના કરતાં પણ પ્રોટોન કરતાં પણ વધુ મળે છે. તેથી અહીં આપણે ગુરુત્વ પ્રવેગની અસર અવગણી શકાય. ઉદાહરણ 1.9 ની રકમ આ રીતે આપેલી છે કે 10⁻8 કુલમ અને 10⁻8 કુલમના મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે સ્મોલ q1 અને q2 સ્થાનોએ રહેલા છે. તેમની વચ્ચેનું અંતર 0.1 મીટર આપેલું છે. તો તેને લીધે બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી સ્થાનોએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો આપણે શોધવા છે. અહીં દાખલાની રીત જો લઈએ તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોવાથી વિદ્યુત ક્ષેત્ર E બરોબર kq/r² સૂત્રનો ઉપયોગ થશે. સાથે સાથે ધન અને ઋણ વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઉપયોગ કરવો જોઈએ. જો દાખલાને ડિટેલમાં આપણે સમજીએ તો +10⁻8 કુલમ એટલે કે q1 ને લીધે બિંદુ એ પાસે
વિદ્યુત ક્ષેત્ર E1A લઈ શકાય। જો સૂત્ર લાગુ પાડીએ તો માનાંકમાં E1A બરોબર KQ/R² એવું પદ આપણે લઈ શકીએ કે જે જમણી બાજુ થશે। આ વિદ્યુત ભાર ધન છે, તેથી બિંદુ A પાસે તેની દિશા એથી દૂર તરફ એટલે કે EA સદિશ આ દિશામાં આપણને મળે છે। કેનું મૂલ્ય 9 × 10⁹ Q 10⁻8, R અંતર આ બે વચ્ચેનું અંતર 0.05 મીટર એનો વર્ગ આપણે લઈ શકીએ। સાદુરૂપ જો લેશું તો 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ જમણી તરફની દિશામાં એટલે એથી આ તરફ જમણી તરફની દિશામાં મળે છે। એવી જ રીતે Q2 વિદ્યુત ભાર -10⁻8 કુલમને લીધે બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે E2A આપી શકાય। તેથી માનાંકમાં E2A બરોબર KQ/R², તેની દિશા જમણી બાજુએ થશે। Q2 વિદ્યુત ભારનું મૂલ્ય ઋણ હોવાથી બિંદુ A પાસે તેની દિશા Q2 તરફ એટલે કે જમણી તરફ મળે છે। જો બધા મૂલ્યો તેમાં મૂકી દઈએ તો K 9 × 10⁹, Q -10⁻8 થશે, 0.05² લખી શકાય, અહીં -8 આવશે। વધારે સાદુરૂપ લઈએ તો 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ જમણી તરફ દિશામાં બળ મળે છે। જો એ બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર EA બરોબર E1A પ્લસ E2A માનાંક દૂર કરીને પદ લખી શકીએ। બંનેના મૂલ્યો મૂકી દેતા 3.6 × 10⁴ પ્લસ 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ EA બરોબર 7.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ જમણી તરફ દિશામાં એટલે બિંદુ A પાસે જમણી તરફ દિશામાં બળનું મૂલ્ય મળે છે। હવે આ જ રીતે Q1 પાસે રહેલા 10⁻8 કુલમ વિદ્યુત ભારને લીધે બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્ર E1'B વડે આપી શકાય। જો તેનું સૂત્ર લખીએ તો E1'B બરોબર KQ/R² સૂત્ર પ્રમાણે 9 × 10⁹ × 10⁻8 અને આ બે બિંદુ વચ્ચેનું અંતર 0.05², તેથી સાદુરૂપમાં 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ અને તેની દિશા ડાબી તરફ દિશામાં મળે છે। એટલે કે Q1 ને લીધે બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર તરફ એટલે કે ડાબી તરફ દિશામાં મળે છે તેવું આપણે જોઈ શકીએ। આ જ રીતે Q2 10⁻8 કુલમને લીધે બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્ર E2B લઈ શકાય। તેથી E2B બરોબર KQ/R² સૂત્ર અનુસાર 9 × 10⁹ Q2 અને B વચ્ચેનું અંતર 0.05, 0.05, 0.05 કુલ 0.15 નો વર્ગ લખી શકાય। તેનું આપણે સાદુરૂપ આપતા 4 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ તેની દિશા બિંદુ B થી જમણી તરફની દિશામાં મળે છે। Q2 વિદ્યુત ભાર પોતે ઋણ છે, તેથી B પાસે તેનાથી મળતું વિદ્યુત ક્ષેત્ર Q2 તરફ એટલે જમણી તરફ દિશામાં મળે છે। B પાસે કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવા માટે EB = E1B - E2'B લખી શકાય। બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ નિશાની આવે છે। 3.6 × 10⁴ માઇનસ 0.1 અંક આગળ લેતા 10⁴ લખી શકાય। બંનેનું સાદુરૂપ આપતા 3.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ડાબી તરફની દિશામાં
કારણ કે તે બળનું મૂલ્ય વધારે છે. ડાબી તરફની દિશામાં બળનું પરિણામી મૂલ્ય મળે છે. આ જ રીતે બે વિદ્યુત ભારો Q1 અને Q2 થી C પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે 10⁻8 કુલમ અને -10⁻8 કુલમને લીધે બિંદુ C પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર મળે છે. તેથી E1C = E2C = ER લઈ શકાય. Q1 ને લીધે બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર E1C તેનાથી દૂર તરફ, કારણ કે વિદ્યુત ભાર ધન છે. Q2 ઋણ હોવાથી બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર E2C આકર્ષણ બળ તેની તરફ દિશામાં મળે છે. બંનેનું સામાન્ય મૂલ્ય ER લખી શકાય. તેથી ER = KQ/R² સૂત્ર અનુસાર 9 × 10⁹ × 10⁻8 અને બંને વિદ્યુત ભારોથી Cનું અંતર 0.1 મીટર 0.1² થશે. સાદુરૂપની અંદર લઈએ તો 9 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ એવું આપણે આપી શકીએ. અહીં E1C અને E2C એટલે કે બંને ER સદિશ ગણી શકીએ. તેમની વચ્ચેનો કોણ 120 ડિગ્રી હોવાથી તેનાથી પરિણામી વિદ્યુત ક્ષેત્રને આપણે EC કહીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્ર પ્રમાણે EC = √ER² + ER² + 2ER cos 120 ડિગ્રી લખી શકાય. ફરી પાછું સાદુરૂપમાં cos 120 -1/2 થશે. તેથી -1/2 થવાથી 2 ને 2 કટ થઈ જશે એટલે -ER² જવાબ ER² મળે. વર્ગમૂળ લેતા ER લખી શકાય. આ રીતે લેતા EC = 9 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ Q1 થી Q2 તરફ અને BA ને સમાંતર હોય છે તેવું આપણે આકૃતિ પરથી જોઈ શકીએ. આ રીતે Q1 અને Q2 વિદ્યુત ભારોથી બિંદુ A, B અને C પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો અને પરિણામ તેની દિશા આપણે શોધી શકીએ. મિત્રો, આપણે 4 ઉદાહરણ આપણે જોયા. આ 4 ઉદાહરણમાં તમને કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ પૂછી શકો છો. આપણી અપ માર્ક્સ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને આ વિડીયો મોકલાવો એ વધુને વધુ મિત્રો આ દાખલાઓનો લાભ લઈ શકે. ફરી પાછું બાકીના દાખલા માટે નવા વિડીયોમાં મળીશું. ટિલ ધેન, ગુડ બાય.